જય સ્વામિનારાયણ. જળ ક્રીડા જુઓ તમે, બધી જ લૌકિક ક્રિયાઓને સહજાનંદ સ્વામીએ ઉત્સવના રૂપ આપ્યા છે. અદ્ભુત. એ એક આખી એમની પોતાની કેટલી મૌલિક વૃત્તિ છે. જળ ક્રીડા, નાવા પધારે, નદી, તળાવ, સરોવર, ઊંચી ઊંચી ભેખડો ઉપરથી છલાંગો લગાવે, વૃક્ષોની ડાળીઓ ઉપરથી કૂદીને છલાંગો લગાવે, અંદર માછલીદાર રમે, એકબીજાના પગ ખેંચે, બીજાને આનંદ આપે. એકવાર ઘેલામાં નાહવા ગયા, બધા નાવા સંતો હરિભક્તો ઉતર્યા, પણ બ્રહ્માનંદ સ્વામીને શરીરે સારું નહોતું, તાવ હતો. એટલે બ્રહ્માનંદ સ્વામી ગેલાને કાંઠે એમ બેઠેલા દર્શન કરે. મહારાજ કહે, રે બ્રહ્મમુનિ, તમે આવો, અમને તમારા વગર મજા આવતી નથી. એ કેવા સખા હશે કે ભગવાનને જેના વગર ફાવે નહીં, અમને આનંદ નથી આવતો, તમે આવો. અને વાત સાચી છે, બ્રહ્માનંદ સ્વામી હોય ત્યારે મહારાજને ખૂબ જે હસવાની, ખેલવાની આનંદ આવતો. બ્રહ્માનંદ સ્વામીમાં ખાલી ખેલ દિલી રમૂજ વૃત્તિ હતી એવું નહોતી, પણ કલા હતા ને એની પાસે. જે કલા છે ને એ રસ નિષ્પન્ન જાણકારને બહુ આપે. આવો આવો બ્રહ્માનંદ સ્વામી. અરે પણ મહારાજ, મને આ ટાઢું પાણી લાગે, મને તાવ ઘણો છે, પણ આ તો દર્શન માટે હું અહીંયા બેઠો છું. નાય, આવો. એમને ખેંચીને જળમાં લીધું. ખૂબ જળ ઉછાળે, આમ આમ ઉછાળીને નાખે, ચારે બાજુ જળ એકબીજા ઉપર છાંટે, કીર્તનો ગવાય. ગીરધરે ગાયને ગોપીઓ નાય છે ને. એમાં મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી, આ તમારામાંથી સુરા ખાચર એ બે માંથી વધારે પાણીમાં ડૂબકી કોણ મારી રહી? મહારાજ કે એ તો અખતરો કર્યો તો થાય તો કરો, હાલો, કોણ જીતે છે? સુરા ખાચરનું શરીર મોટું, એકવાર પંપથી હવા ખેંચી લે તો બ્રહ્માનંદ સ્વામીનું શરીર એવું. બે જણા શ્વાસ પૂરીને ડૂબકી મારી ગયા, મહારાજ વચ્ચે ઉભા છે. સુરા ખાચરને શ્વાસ ખૂટી ગયો. સુરા ખાચર માથું બહાર કાઢી શ્વાસ લઈને પાછા ડૂબકી મારી ગયા. અને પછી બ્રહ્માનંદ સ્વામી મોડે મોડે જ્યાં બહાર મસ્તક કાઢ્યું ત્યાં સુરા ખાચર તો હજી અંદર હતા. એટલે મહારાજ કે, લ્યો બ્રહ્માનંદ સ્વામી, તમે હાર્યા અને સુરા ખાચર જીત્યા. બ્રહ્માનંદ સ્વામી કે, રેવા દ્યો ને, ભગવાને કપટ કરી પેલી વાર જોયું. જીવ તો કપટી હોય પણ ભગવાને કપટ કરે. મહારાજ કે, બ્રહ્માનંદ સ્વામી, અમારું કપટ નથી, આ સુરા ખાચરનું કપટ છે. બ્રહ્માનંદ સ્વામી કે, નહીં મહારાજ, મારે તમારું કપટ કેવું છે. તો કે, મારું શું કપટ છે? તો કે, સાંભળો મહારાજ, મને કેટલો તાવ હતો કે ઘેલામાં પગ મૂકું તો મને શરીરમાં તાવ વધારે ચડી જાય ને મારી તબિયત વધારે બગડે, પણ તમારું ઐશ્વર્ય રૂપી તમે કપટ વાપર્યું છે, કોઈને ખબર નથી મહારાજ કે હું ઘેલામાં જ્યાં પગ મૂકું ત્યાં બ્રહ્માનંદ પૂરતું ગરમ પાણી છે, બીજે બધે ટાઢું પાણી વહે છે. આ કપટ તમે કર્યું છે મહારાજ. હું જ્યાં પગ મૂકું ત્યાં ઘેલામાં ગરમ પાણી મળે છે અને બીજે બધે ઠંડુ પાણી છે મહારાજ. એમ કરીને બ્રહ્માનંદ સ્વામી દોડીને મહારાજને બથ ભરી ગયા. સ્વામી, અમે તમારા માટે તમારા પૂરતું એટલી જગ્યામાં ઘેલામાં ગરમ પાણી કરીએ છીએ. વાહ રે વાહ. તમે જો કેવી બધી જળ ક્રીડાઓ છે.